વરિયાળી બજાર વિસ્તારમાં થયેલા ગણેશ પંડાલ પર પથ્થરમારાને લઈને સમગ્ર વિસ્તારમાં રોષ ફાટી ગયો છે। ત્યારે પોલીસ કાફલાએ પણ પોતાની કામગીરી શરૂ કરી છે, પરંતુ ગૃહમંત્રીએ પણ નિવેદન કર્યું છે કે આવા કોઈ પણ અસામાજિક તત્વોને છોડવામાં નહીં આવે અને કડક સૂચનાઓ પણ આપવામાં આવી છે। પોલીસને પણ આ મામલે કડક કાર્યવાહી કરવાના પણ ગૃહમંત્રીએ આદેશ આપ્યા છે। ત્યારે અત્યારે આપ જોઈ રહ્યા છો કે હાલમાં જ આ વિસ્તારમાં પણ કેટલાક લોકો પહોંચી ગયા છે અને જય શ્રી રામના નારા સાથે સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી જવા પામ્યો છે। અત્યારે હાલ તો આ વિસ્તારની અંદર સુરતના સાંસદ, ધારાસભ્ય અને ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ પણ અહીં આવી ગયા છે। આ હાલમાં ઘટના ખૂબ દુઃખદ બની છે। ખરેખર સમગ્ર સુરતને જ્યાં શાંતિ મિસાલ ગણતા હોય ત્યારે અમુક તત્વો સમાજના તત્વો જ્યાં ઉશ્કેરી રીતે ખોટું છે, હિન્દુ સમાજ સહન કરી શકે એમ નથી। તો મહેરબાની કરીને હિન્દુ સમાજને પણ અહીંયા આક્રોશ છે તેના પોલીસ સહકાર આપી રહી છે, પરંતુ હવે એક્શનની જરૂર છે। આ જે લોકો કરી ગયા કૃત્ય તેને તાત્કાલિક પોલીસ તંત્ર પકડે તો હિન્દુ સમાજને એવો વિશ્વાસ થશે કે આ હિન્દુ સમાજની સાથે પોલીસ અને સરકાર છે। તો આપને સાથે મળીને આ નિર્ણય કરવો પડે અને સામેના સમાજને પણ હું વિનંતી કરું તેઓ આમાં સહકાર આપે અને ખોટા તત્વો છે તેઓને તરત પોલીસ તંત્રને સોંપી દેવા જોઈએ। લાલગેટ પોલીસ હદ વિસ્તારમાં ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારા બાદ લોકટોળામાં રોષ વ્યાપી ગયો છે, પરંતુ લોકવિશ્વાસ ન્યૂઝ પણ આવા લોકટોળાને અપીલ કરે છે કે શાંતિ જાળવો, પોલીસ પોતાની કામગીરી કરી રહી છે, પોલીસને પણ સહકાર આપો। પરંતુ અત્યારે લોકટોળામાં જે રોષ જોવા મળી છે તે જોઈને પણ અમારી ચેનલ દ્વારા આપને અપીલ કરવામાં આવે છે કે લોકો શાંતિ જાળવે, પોલીસ પોતાનું કામ કરી રહી છે, એટલે પોલીસને આપ સહકાર આપો અને શાંતિ જાળવે તેવી અમારી લોકવિશ્વાસ ન્યૂઝ આપને અપીલ કરી રહ્યું છે। કેમેરામેન જય ક્ષીરસાગર સાથે ધીરજ સુમરા, લોકવિશ્વાસ ન્યૂઝ, સુરત। સૈયદપુરા વરિયાળી બજાર વિસ્તારમાં ગણેશ પંડાલ પર કોઈ ટીકલકોલે પથ્થર મારતા વાતાવરણ ગરમાયું છે। આપ જોઈ રહ્યા છો કે અહીં રિક્ષામાં પણ તોડફોડ કરવામાં આવી છે, પરંતુ પોલીસ કાફલો પણ આ વિસ્તારમાં પહોંચી ગયો છે અને સમગ્ર મામલાને થાળે પાડવાની કોશિશ કરી રહ્યો છે, પરંતુ લોકટોળામાં રોષ વ્યાપી ગયા હોવાથી પોલીસ કાફલો અને લોકટોળા પણ વારે ધમાલ મચાવતા હોય તેવું દેખાઈ રહ્યું છે। કેટલીક જગ્યાએ પથ્થરમારા જેવા પણ હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે, પરંતુ અત્યારે હાલ વાતાવરણ ગરમાયું છે ત્યારે લોકટોળું અને પોલીસ પણ સામે આવીને બંદોબસ્તમાં ઊભી રહી છે। કેમેરામેન જય ક્ષીરસાગર સાથે ધીરજ સુમરા, લોકવિશ્વાસ ન્યૂઝ, સુરત। સુરતના પમ્પિંગ સ્ટેશન વિસ્તારમાં ગણેશ મંડળ પર કોઈ ટીકલખોરે પથ્થરમારો કરતા વાતાવરણ ગરમાયું છે। આપ જોઈ રહ્યા છો કે સૈયદપુરા પોલીસ ચોકી પર અત્યારે લોકટોળું ઉમટી પડ્યું છે અને પોલીસ કાફલો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યો છે, પરંતુ કયા કારણે શું વાતાવરણ બન્યું છે તેની હાલ પોલીસ તપાસ કરી રહી છે। ત્યારે લોકોમાં પણ ખૂબ રોષ વ્યાપી ગયો છે। અત્યારે હાલ જોઈ રહ્યા છો કે આ વિસ્તારની અંદર લોકટોળું સાથે પોલીસ કાફલો પણ બંદોબસ્તમાં ઉમટી પડ્યો છે। લાલગેટ પોલીસ વિસ્તારમાં ગણેશ મંડપ પર પથ્થરમારાની ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં પોલીસ કાફલો પહોંચી ગયો છે અને પોલીસ કાફલાએ છાવણીમાં ફેરવાઈ ગયો છે। આપ જોઈ રહ્યા છો કે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે ત્યારે લોકટોળું પણ ઉમટી પડ્યું છે, પરંતુ ત્યારે પોલીસે પણ સમગ્ર મામલાને થાળે પાડવાની કોશિશ કરી રહી છે। હાલ લોકોમાં રોષ જોવાથી લોકટોળું અહીં ઉમટી પડ્યું છે અને પોતે હુરિયો બોલાવતા હોય તેવું વાતાવરણ જોવા મળ્યું છે, પરંતુ અત્યારની પરિસ્થિતિના કારણે પોલીસ કાફલાએ સમગ્ર મામલાને થાળે પાડી મૂક્યો છે। લાલગેટ પોલીસ મથકની હદમાં બનેલી ઘટનાને લઈ સુરતના સાંસદ પણ આ વિસ્તારમાં આવી ગયા છે। જ્યારે સાંસદ પર આવી જતા લોકોએ જય શ્રી રામના નારા પણ લગાવ્યા છે, પરંતુ અત્યારની પરિસ્થિતિને લઈને પોલીસ કાફલો પણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યો છે। જ્યારે સાંસદે પણ આ મામલે કડક કાર્યવાહી કરવાની સૂચન આપ્યા છે અને કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું નિવેદન પણ કર્યું છે। લોકવિશ્વાસ ન્યૂઝ પણ આવા લોકટોળાને અપીલ કરે છે કે શાંતિ જાળવો, પોલીસ પોતાની કામગીરી કરી રહી છે, પોલીસને પણ સહકાર આપો। પરંતુ અત્યારે લોકટોળામાં જે રોષ જોવા મળી છે તે જોઈને પણ અમારી ચેનલ દ્વારા આપને અપીલ કરવામાં આવે છે કે લોકો શાંતિ જાળવે, પોલીસ પોતાનું કામ કરી રહી છે। કેમેરામેન જય ક્ષીરસાગર સાથે ધીરજ સુમરા, લોકવિશ્વાસ ન્યૂઝ, સુરત।